નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ડોક્ટર ભરત વઢેરના હસ્તે 47 જેટલા શિક્ષકોને નિમણૂક પત્રકો એનાયત કરાયા। ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની ઘટને પૂર્ણ કરવાની નેમ સાથે સમગ્ર ગુજરાતમાં ઉમેદવારોને નિમણૂક પત્રકો એનાયત કરવાનું જણાવવામાં આવ્યું હતું। જે અનુસંધાને સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે 47 જેટલા શિક્ષકોને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ડોક્ટર ભરત વઢેરના હસ્તે મોડેલ સ્કૂલ બોટાદ ખાતે નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા। વધુમાં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીએ તમામ ઉમેદવારોને અભિનંદન સાથે વિદ્યાર્થીઓના હિતમાં કાર્ય કરવા માટે પ્રેરિત કર્યા હતા। આ સમગ્ર ભરતી અને નિમણૂક પ્રક્રિયાના જિલ્લા નોડલ અધિકારી શ્રી અને મોડેલ સ્કૂલના આચાર્ય શ્રી ડોક્ટર વિક્રમસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી। તેમજ ઉપસ્થિત તમામ ઉમેદવારોને તેમણે આવકાર્યા હતા। ઉપરાંત જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કચેરીના તમામ અધિકારી અને કર્મચારીઓએ આ ભરતી પ્રક્રિયાને સફળ બનાવવા માટે પ્રશંસનીય કામગીરી કરી હતી। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।